Good afternoon, everyone. Myself, Gohil Shwetambari, welcomes you in Gujarat Virtual Shara. I am working as an assistant teacher in Sarkari Madhyamik Shara, Bodi. You can see on the screen. આપણે કંઈ નવા નથી, આપણે ઘણા સમયથી સાથે જ ભણી રહ્યા છીએ. આ એમના માટે કે જે લોકો નવા નવા જોઈન થતા હોય છે એમના માટે. તો ટુડે આપણે સરસ મજાનો એક 8th લેસન ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર ફ્યુચર ઓલ્સો, કે ભવિષ્યમાં તમે કંઈ પણ કરવા જશો, કંઈ પણ ખાસ કરીને તમે કોઈ સ્ટ્રીમ પસંદ કરશો, સ્ટ્રીમ તો તમે પસંદ કરી જ લીધી છે, પણ કંઈ પણ ભવિષ્યમાં તમે જોબ પસંદ કરવા જશો કે કંઈ પણ કરશો, અથવા તમે તમારી જાતને જાણવા માટે this lesson is very much important. The whole lesson number 8, that is quite important for each and every student. દરેક વિદ્યાર્થીએ આ લેશન છે ખરેખર વાંચવો જોઈએ અને ખરેખર સમજવો જોઈએ. અને જે ક્વેશ્ચન્સ આપ્યા છે અંદર, એક ક્વેશ્ચન છે that they have to ask to themselves also, કે તેમણે પોતાની જાતને અમુક પ્રશ્નો પૂછવા પડશે. આપણે ખાસ સૌથી પહેલા પાઠ વિશે વાત કરીએ કે this unit is unit number 8 in 11th standard and read 1. read 1 માં આપણને એક સરસ મજાનો એક એવો પાઠ આપ્યો છે કે જેનું નામ છે what is the name of that? Getting ready. Getting ready? Getting ready for what? Getting ready for the future. Getting ready for the your upcoming future. કે તમે હવે 12th standard પાસ કરશો, then what which field you are going to take. બરાબર, કયો તમે ફિલ્ડ લેવા જાઓ છો એના માટે તમારી જાતને તૈયાર કરવી, that is getting ready. આપણે કોઈ લગ્ન માટે તૈયાર થવાનું નથી, કોઈ પણ લગ્નમાં જવા માટે તૈયાર થવાનું નથી, આપણે આપણી જાતને તૈયાર કરવાની છે. શેના માટે? તો આપણા અપકમિંગ ફ્યુચર માટે. બરાબર, so this is very interesting lesson and I all request you to be joined with this lecture, કે આ લેક્ચર સાથે તમે જોઈન થાઓ. વાય? બીકોઝ ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર યુ એન્ડ ફોર ધ સ્ટુડન્ટ હુ આર ગેટિંગ રેડી ફોર ધેર ફ્યુચર, કે જે પોતાના ભવિષ્ય માટે અને ખાસ કરી પોતાની કારકિર્દી માટે જે તૈયાર થઈ રહ્યા છે એમના માટે. કેવા પ્રકારની કારકિર્દી? અત્યારે સૌથી જે વાસ્ટ અથવા મોસ્ટ કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન છે એ કયો છે કે મારે કયો સ્ટ્રીમ લેવો, એ ત્યાર પછી એ સ્ટ્રીમ લીધા પછી મારે કેવા પ્રકારની નોકરી કરવી છે. બરાબર, કે હું આવા જ પ્રકારની નોકરી કરી શકીશ. ઘણા વ્યક્તિ છે એમને ઇન્ડિવિજ્યુઅલી કામ કરવું ગમે છે. બરાબર, અને ઘણા વ્યક્તિ છે કોઈના હાથ નીચે કામ કરવું ગમે છે. ઘણા વ્યક્તિને બસ 1 મહિનો પૂરો થયો અને સરસ મજાની સેલરી આવી ગઈ એટલે સારું, એવું ગમે છે. જ્યારે ઘણા વ્યક્તિ છે ને એવું છે કે ના, સેલરી ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, કે આપણે આપણું મન ખુશ થાય એવા પ્રકારનું કામ કરવું છે. ઘણા લોકોને સાહસી પ્રકારનું કામ કરવું ગમે છે, કે ના ભાઈ કંઈક સાહસ હોવું જોઈએ, કંઈક ફેરફાર હોવો જોઈએ. એકને એક મોનોટોનિયસ જીવન, કે સવારમાં 10 વાગે ઓફિસ જવું, 6 વાગે પાછું આવવું ને આ કરવું તે કરવું ને જે જાહેર રજાઓ છે જાહેર રજાઓ ભોગવવી, એવું ઘણાને નથી ગમતું હોતું. ઘણા છે એટલા એડવેન્ચરિયસ હોય, એટલે કે એટલા સાહસી હોય કે રોજે રોજે નવું નવું ક્રિએટ કરતા હોય, ક્રિએટિવ. તમને ખબર છે કે અત્યારે એટલા બધા ફિલ્ડ વધી ગયા છે, એટલા બધા ફિલ્ડ અત્યારે આપણને જોવા મળે છે. પહેલા એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ નહોતી. અત્યારે તમે એક ચિત્રકાર છો તો પણ તમને ઓપોર્ચ્યુનિટી, તમે એક ગાયક છો તો પણ તમને ઓપોર્ચ્યુનિટી મળે છે, તમે એક લેખક છો તો પણ તમને ઓપોર્ચ્યુનિટી મળે છે. બરાબર, તમને મનગમતું કામ જો તમે વ્યવસ્થિત કરો તો તમને એના માટે પૈસા પણ મળે છે. એવી અત્યારનો જે સિનારીઓ છે એટલો સરસ છે. બરાબર, તો આ સિનારીઓ છે એનો આપણે તક લેવો જોઈએ, આ જે તક છે એનો લાભ લેવો જોઈએ. બરાબર, તો આપણે આપણી જાતને અમુક એવા પ્રશ્નો પૂછીશું કે જેનાથી આપણને ખ્યાલ આવે કે are we really ready for the job? Are we really ready for the future, our upcoming future? બરાબર, તો this is the lesson getting ready. What we will learn from this lesson? આપણે આ લેશનમાંથી શું શીખવાના છે? આપણે આ લેશનમાંથી ઘણું બધું શીખવાના છીએ. માત્ર એ થોડા થોડા શબ્દો લખ્યા છે, પણ ખરેખર આપણે ઘણું બધું શીખવાના છીએ અને આપણે શીખવાડી પણ શકવાના છીએ. તમને ખબર છે કે ઘણા તમે ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ એવો શબ્દ સાંભળ્યો હશે. બરાબર, તો ઘણા તમે કાઉન્સેલિંગ માટે પણ તમે આવા જે ક્વેશ્ચન્સ છે એનો ઉપયોગ કરી શકો. હું ક્યાંની ક્વેશ્ચન્સ કરું છું, પણ તમે જે પાઠ જોયો, તમે ટેક્સ્ટબુક જોઈ હશે, તમને ખ્યાલ આવ્યો હશે કે અંદર ક્વેશ્ચન્સ આપ્યા છે. બરાબર, તો એ ક્વેશ્ચન્સનો આન્સર આપીને યુ કેન નો યોર સેલ્ફ વેરી વેલ. તમે તમારી જાતને સારી રીતે ઓળખતા થઈ જાઓ. ખરેખર હું કેવા પ્રકારનું વ્યક્તિ છું, મને શું ખરેખર સેલરાઇઝ જોબ ગમે છે, શું મને ખરેખર એડવેન્ચરિયસ કામ કરવું ગમે છે, મને શું ગમે છે, તમે તમારી જાતને ઓળખતા
થઈ જાવ એવો સરસ આ એક યુનિટ આપ્યો છે. What we shall understand, what we shall get from this unit. First of all, we will get understanding the essential of this unit. આપણે ઓવરઓલ એક આ યુનિટ નું મહત્વ, ઓવરઓલ કેટલું મહત્વ છે એ શીખીશું, બરાબર. Understanding the importance of factors to choose careers. આપણે એવા ફેક્ટર ને આપણે અહીંયા જોશું કે આપણા કરિયર ને ચૂઝ કરવા માટે, આપણે કરિયરની પસંદગી કરવા માટે આવા ફેક્ટર્સ એટલે કે આવા જે પાસાઓ છે એ પાસાઓ વિશે આપણે જાણીશું. એવા કયા કયા પાસા છે એના વિશે આપણે જાણીશું. અન્ડરસ્ટેન્ડિંગ હાઉ ટુ નો યોરસેલ્ફ ટુ બી સેટિસ્ફાઈડ ઇન જોબ. કઈ પણ જોબમાં અથવા તો જોબ એટલે એ હું સીમિત અર્થમાં નથી કહેતી, બરાબર. કોઈ જોબનો સીમિત અર્થ હું અહીંયા વાત નથી. જોબ એટલે શું? કઈ પણ વસ્તુ છે એ કઈ પણ વસ્તુનું તમે કાર્ય કરો છો એ કાર્ય, દેટ ઇઝ યોર જોબ, બરાબર. કઈ પણ વસ્તુનું કાર્ય, કોઈ પણ ચિત્રકાર ચિત્ર સરસ મજાનું કરે છે, દેટ ઇઝ હિઝ જોબ, બરાબર. ને કોઈ પણ વ્યક્તિ છે 10 થી 6 ઓફિસમાં બેસીને કામ કરે છે, દેટ ઇઝ હિઝ જોબ. કોઈ વેન્ડર છે, કોઈ ફેરિયા છે, પોતાનું કામ કરે છે, દેટ ઇઝ ધેર હિઝ જોબ. જોબ એ સીમિત અર્થમાં નથી, જોબ એ કાર્યના અર્થમાં છે, બરાબર. તો અન્ડરસ્ટેન્ડિંગ હાઉ ટુ નો યોરસેલ્ફ ટુ બી સેટિસ્ફાઈડ ઇન જોબ. કઈ પણ જોબમાં તમે સેટિસ્ફાઈડ થાવ, કઈ પણ કામ કરો એ કામનું સેટિસ્ફેક્શન થવું જરૂરી છે, એટલે કે સંતોષ થવો જરૂરી છે. કઈ પણ કાર્ય કર્યા પછીનો જે સંતોષ છે ખરેખર સૌથી વધારે આહલાદક છે. એ સંતોષ છે સૌથી વધારે તમને કાર્ય કરવા માટે પ્રેરે છે, બરાબર. તો અહીંયા તમને આ પણ વસ્તુ જોવા મળશે કે એવા તમે કયા તમારી જાતને તમે જાણતા શીખશો કે જેનાથી તમને કયું કામ કરવું ગમે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ અહીંયા જોવા મળે છે. ત્યાર પછી વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. તમે રેગ્યુલરલી જે વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ તો તમને આમાંથી 100% મળશે જ, અને વોકેબ્યુલરી પણ મળશે, અને સાથે સાથે આપણે પાઠના અંતે છેલ્લે આપણે લેંગ્વેજ ફંક્શન પણ જોઈશું. તો મિત્રો વધારે વાર ના લગાડતા આપણે આપણા જે પણ ફ્યુચર કરિયર માટે જે પણ ફેક્ટર્સ છે એ ફેક્ટર્સ વિશે આપણે જોઈએ કે આપણું કરિયર ઘણી વાર આપણને અમુક મોડ પર એવું લાગે છે કે આ તો ખરેખર મારાથી ખોટું થઈ ગયું છે, ખરેખર મારાથી આ વસ્તુ છે, મને આવું કામ નથી ગમતું, ભલે મેં ગમે ત્યારે આ કામ છે એનું સિલેક્શન જાતે જ કર્યું છે પણ મને ગમતું નથી. એ મને ગમતું નથી ક્યારે આવે? જ્યારે તમે તમારી જાતને ઓળખો, ત્યારે તમે સ્ટ્રીમ પસંદ કર્યું હશે, 10th સ્ટાન્ડર્ડ પૂરું થયા પછી તમે 11th સ્ટાન્ડર્ડનું સ્ટ્રીમ પસંદ કર્યું હશે. તમે ઘણા બધા ફેક્ટર્સ કામ કર્યા છે. ફર્સ્ટ ઓફ ઓલ યોર પેરેન્ટ્સ, તમારા પેરેન્ટ્સે તમને એવું કહ્યું હશે કે ભાઈ આ ફિલ્ડ છે, આ ફિલ્ડ કરતા સારું છે, બરાબર. અહીંયા તમે એવા મોડ પર છો, એવા પડાવ પર છો તમે કે અહીંયા તમારા ડિસિઝન્સ છે એ તમે જાતે લઈ શકતા નથી. પણ જ્યારે તમે 12th સ્ટાન્ડર્ડના થશો, જ્યારે તમે 12th સ્ટાન્ડર્ડ 18 વર્ષના થશો, ત્યારે તમે આપોઆપ જ સિચ્યુએશન્સ જોઈને તમને ખ્યાલ આવશે કે આવા પ્રકારના ડિસિઝન્સ મારે લેવા જોઈએ, અથવા આ ડિસિઝન જે મેં લીધેલું છે ખરેખર ખોટું છે, સારું નરસું, એ બધી જ વસ્તુ આપણને ત્યારે ખ્યાલ આવે છે. તો એ માટે અમુક ફેક્ટર્સ છે કામ આવે છે, ને એ ફેક્ટર આપણે જોવાના છીએ. દરેક વિદ્યાર્થીઓ જોડાઈ જજો. આઈ એમ ઇન્સિસ્ટિંગ યુ કે ખરેખર આ ખૂબ મસ્ત મજાનો પાઠ છે, અને ખાસ કરીને જીવન માટે ખૂબ ઉપયોગી. તમે તમારા મિત્રોને પણ કહેજો કે આ જીવન માટે ખૂબ ઉપયોગી એવો પાઠ છે. તો અહીંયા આપણે હમણાં જ મેં વાત કરી કે આપણે જ્યારે તમે 10th સ્ટાન્ડર્ડમાંથી 11th સ્ટાન્ડર્ડમાં તમે આવ્યા તો ઘણા બધા પાસાઓએ ભાગ ભજવ્યો. સૌથી પહેલા યોર પેરેન્ટ્સ, કે તમારા પેરેન્ટ્સે તમને સલાહ આપી હોય કે તમારે આ સ્ટ્રીમ છે વધારે સારી. તમે અનુભવ નથી કર્યો, બરાબર. આ કોનો અનુભવ છે? તમારા વડીલનો અનુભવ છે, બરાબર. અને વડીલના અનુભવના કારણે તમે જે તે સ્ટ્રીમ પસંદ કર્યું. બીજું તમારો સ્ટ્રીમ પસંદ કરવાનું કારણ છે તમારા મિત્રો, બરાબર ને, કે મારા મિત્રએ મારો બેસ્ટ ફ્રેન્ડ છે તો કોમર્સ લીધું તો હું પણ કોમર્સ લઈશ, મારા બેસ્ટ ફ્રેન્ડ છે ને સાયન્સ લીધું હું પણ સાયન્સ લઈશ, મારા બેસ્ટ ફ્રેન્ડે આર્ટ્સ લીધું હું પણ આર્ટ્સ લઈશ, બરાબર. તો એક બીજું ફેક્ટર આ છે. ત્રીજું ફેક્ટર, ઘણા વિદ્યાર્થીઓ છે અત્યારથી જ, એટલે કે હવે તો એટલા હોશિયાર વિદ્યાર્થીઓ છે તમારા જેવા કે જે ખાસ કરીને પોતાના ભવિષ્યનું અત્યારથી જ વિચારે કે આ ફિલ્ડમાં મને જોબ મળે એવું છે, આ ફિલ્ડમાં મને આવા પ્રકારનું કામ મળે છે, ભવિષ્યમાં મારે જ્યારે પણ કમાવાની સ્થિતિ આવશે ત્યારે કમાવાની સ્થિતિમાં મને એમાં સૌથી વધારે કમાણી મળી રહેશે, એવા પ્રકારનો વિચાર કરીને પણ ઘણા સ્ટ્રીમ પસંદ કર્યું છે. અને પોતાએ નહીં પણ એના પેરેન્ટ્સે ખાસ વિચાર્યું હોય કે આ ફિલ્ડ છે એમાં આટલી બધી જોબ વેકેન્સીઝ છે, આટલી બધી વેકેન્સીઝ મળી રહે છે, બરાબર. એટલે આપણે આ ફિલ્ડ, અને અત્યારે તો એટલા બધા ફિલ્ડ ખુલી ગયા છે
તમે માત્ર સાયન્સ છે તો સાયન્સની અંદર પણ મેડિકલ, પેરામેડિકલ ઘણું બધું. કોમર્સ છે તો એમાં પણ કેટલા બધા પેટા ડિવિઝન્સ આવ્યા છે. અને સાથે સાથે આર્ટ્સમાં તો લોટ્સ એન્ડ લોટ્સ ઓફ ડિવિઝન્સ છે. યુ કેન ટેક અ ડે, તમે આખો દિવસ લો ને તો પણ તમે એ ના જાણી શકો. તમે આખું અઠવાડિયું જાણો ત્યારે ખ્યાલ આવે કે આટલા આટલા પ્રકાર છે. બરાબર, તો આપણને એમાંથી કઈ વસ્તુ કરવામાં મદદરૂપ છે એના માટેનો આ પાઠ છે. તો આજે આપણે એ પાઠ જોઈએ. Getting ready. Read 1. Getting ready. Getting ready for the career. Getting ready to choose the career. Actually, બરાબર. Choosing a career is one of the most important decision we have to make in our life. આપણું કરિયર પસંદ કરવું એ સૌથી વધારે કેવું છે, એ સૌથી that is most important we have to make. We have to, આપણે કરવું જ પડે છે. આપણે કરિયર, આપણા કારકિર્દીની પસંદગી આપણે જાતે જ કરવી જ પડે છે. બરાબર બરાબર. તો આ ખરેખર કેવું ડિસિઝન, ધેટ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ ડિસિઝન વી હેવ ટુ મેક. બરાબર, એક એવો નિર્ણય છે કે જે ખરેખર કેવો છે, ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એ ખરેખર ખૂબ મહત્વનો છે. તમને ખબર છે કે ઘણા વ્યક્તિઓને તમે જોયા હશે કે એક ફિલ્ડમાં કામ કરતા હોય, બરાબર, અને પછી એ ફિલ્ડથી ફેડઅપ થઈ જાય છે. ફેડઅપ એટલે કે થાકી જાય છે, ધરાઈ જાય છે કે ના બસ મારાથી આ નહીં થાય, અને પછી એ કંઈક બીજા જ ફિલ્ડમાં એ જાય છે અને ત્યાં એ માર્વેલસ કામ કરે છે. બરાબર, ઘણા બધા વ્યક્તિઓને તમે જોયા જ હશે. તમે ફ્રોમ ધ ફર્સ્ટ લેસન, તમારો જે પહેલો જ લેસન છે, તમે ખબર છે કે આપણે અરુણિમા સિન્હા વિશે શીખ્યા હતા. બરાબર, અરુણિમા સિન્હા છે, શી વોઝ અ ફૂટબોલર. એ ફૂટબોલર હતી. બરાબર, એ ફૂટબોલની પ્લેયર છે. બટ એને જ્યારે જીવનમાં એવી ઘટના બની, એને ફૂટબોલ છે સાઈડમાં મૂક્યું અને પોતે એવરેસ્ટ ક્લાઇમ્બર થયા. અને એમને સૌથી વધારે નામના છે ફૂટબોલના આધારે નથી મળી, પણ એમના જે બીજી પ્રવૃત્તિ છે એના આધારે મળી છે. તમે ઘણા બધા જે લોકો છે એના જીવનનો તમે આત્મકથાઓ વાંચો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર એ અમુક વસ્તુ છે નાનપણથી જ કરવા ઈચ્છતા હતા અને પછી એ કરતા નથી હોતા, અને કંઈક બીજું જ કામ જ્યારે પોતે પસંદ કરે છે ત્યારે વધારે એમાં એ સારી રીતે કામ કરી શકે. જેમ કે આપણે ગાંધીજીને જોઈ લઈએ. ગાંધીજી છે, સરદાર પટેલ છે, દરેક વ્યક્તિ. ગાંધીજી છે સૌથી પહેલા શું હતા, વકીલ હતા. બરાબર, ને વકીલનો પ્રોફેશન છોડી અને એમને આ જે ચળવળ છે, સ્વાતંત્રતાની ચળવળ છે, એ ચળવળમાં જોડે અને સૌથી વધારે નામના એમને એમાં મળી છે. બરાબર, તો અહીંયા વ્યક્તિ છે એમનું કરિયર છે એ પોતે જાતે જ ડિસાઈડ કરવું પડે છે. બરાબર, તો જાતે ડિસિઝન લેવું, that is most important thing in your life. The jobs we select have far reaching consequences in our life. Here the word is consequences. Consequences એટલે કે the result or the effect. કંઈ પણ આપણે જે the jobs we select have far reaching consequences. એમાં આપણે જે પણ જોબ સિલેક્ટ કરીએ છીએ એની જે એના પરિણામો છે એ પરિણામો છે એ આપણી લાઈફને સૌથી વધારે અસર કરે છે. આપણે કેવા પ્રકારની જોબ કરીએ છીએ એના આધારે આપણા જીવનના પરિણામો છે, એના આધારે આપણી લાઈફ છે એ નક્કી થતી હોય છે. એટલે આપણે કેવા પ્રકારની જોબ કરીએ છીએ એના આધારે આપણું આખું જીવન છે નક્કી થઈ જતું હોય છે. તમને ખ્યાલ જ છે, જેમના પેરેન્ટ્સ છે જોબ કરતા હશે કે જેમના પેરેન્ટ્સ, દરેકના પેરેન્ટ્સ અલગ અલગ પ્રકારનું કંઈક ને કંઈક કાર્ય કરે જ છે. બરાબર, ઘણાના મોટા ભાઈ મોટી બહેને પણ કાર્ય કરતા હોય છે. એના આધારે એમનું આખું જીવન નક્કી થતું હોય છે. અને તમને એ ખબર જ છે સારી રીતે, યુ આર ક્વાઇટ બિગર, તમે ઘણા બધા મોટા છો કે તમે સમજી શકો છો. It has also an impact on everything from our lifestyle to family interaction to health. આપણે કેવા પ્રકારની જોબ કરીએ, આપણે કેવા પ્રકારનું કામ કરીએ છીએ એની અસર કોના ઉપર પડે છે? ઇમ્પેક્ટ એટલે અસર, ઇફેક્ટ, આઉટકમ. બરાબર, તો આપણે કેવા પ્રકારનું કામ કરીએ છીએ કે જેની અસર કોના પર પડે છે? ફ્રોમ અવર લાઈફસ્ટાઈલ, આપણે જીવન જીવવાનું જે ધોરણ છે, જીવન ધોરણ આપણું છે એ, અવર ફેમિલી ઇન્ટરેક્શન, ફેમિલી ઇન્ટરેક્શન એટલે કે કમ્યુનિકેશન, વાતચીત, અથવા તો આપણે જે ફેમિલી જે મેળાવડો થાય છે એ ઇન્ટરેક્શન એટલે આમ તો નોર્મલી કમ્યુનિકેશન. ફેમિલી ઇન્ટરેક્શન ટુ હેલ્થ, આપણે કેવા પ્રકારની જોબ કરીએ છીએ એના આધારે આપણા
કયા કયા ફેક્ટર પર સૌથી વધારે અસર પડે છે? તો સૌથી પહેલા આપણી લાઈફસ્ટાઈલ પર અસર પડે. આપણે કેવા પ્રકારનું જીવન ધોરણ છે એ. આપણી ફેમિલી ઇન્ટરેક્શન છે એના પર અસર પડે છે. અને થર્ડ વન ઇઝ અવર હેલ્થ. આપણે કેવા પ્રકાર, આપણા હેલ્થ પર પણ સૌથી વધારે એની અસર પડે છે. જે બહુ હાર્ડ વર્ક કરે છે, બરાબર, રાત્રે મોડા સુધી જાગી જાગીને પણ કામ કરે છે અને શારીરિક કામ વધારે છે, એ એમની હેલ્થ ઘણીવાર સારી રહે છે પણ ઘણીવાર લથડી જાય છે, બરાબર. એવું જ નથી, ઘણીવાર તમે એક જ સ્ક્રીન પર બેસી બેસીને સતત કામ કરો છો તો યોર હેલ્થ વિલ બી બેડ. તમારી તંદુરસ્તી છે એ પણ ખોરવાઈ જશે, બરાબર. એટલે અહીંયા તમે કેવા પ્રકારનું કામ કરો છો એના આધારે તમારું જીવન ધોરણ, એના આધારે તમારી જે ફેમિલી ઇન્ટરેક્શન છે, એટલે કે તમે જે કુટુંબમાં તમારી વાતચીત છે એ, અને સાથે સાથે તમારી હેલ્થ છે, આ ત્રણેય વસ્તુને તમે અસર કરો છો. કરિયર ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અવર આઈડેન્ટિટી. અને આપણું કરિયર છે, કરિયર એટલે કે આપણી કારકિર્દી, આપણી કારકિર્દી છે એ આપણી આઈડેન્ટિટી છે. આઈડેન્ટિટી એટલે શું? આપણું અસ્તિત્વ અથવા આપણી ઓળખાણ, બરાબર. આપણું કરિયર છે આપણી ઓળખાણ છે, બરાબર. કે જે તે વ્યક્તિ છે ખૂબ સારા લેખક છે, જે તે વ્યક્તિ છે ક્લાસ 1 ઓફિસર છે, જે તે વ્યક્તિ છે એ એવું નથી ક્લાસ 1 ઓફિસર, જે તે વ્યક્તિ છે સામાન્ય વ્યક્તિ હોય તો પણ ચાલે છે. પણ દરેક વ્યક્તિ છે એની ઓળખાણ શેનાથી થાય છે? એના કામથી થાય છે, બરાબર. આપણે ખબર જ છે કે તમે પણ સાંભળતા હશો કે ફેમિલીમાં વાત થતી હોય કે ભાઈ જે તે વ્યક્તિ છે એ ખૂબ સારા લેખક છે, સારા ચિત્રકાર છે, સારા સ્પીકર છે, બરાબર, અથવા સારા સમાજ સેવક છે. આ દરેક વ્યક્તિનો પ્રોફેશન છે એની એક આઈડેન્ટિટી બની જાય છે, બરાબર. ઘણા વ્યક્તિ છે સારા શિક્ષક હોય તો એ શિક્ષક તરીકેની આઈડેન્ટિટી હોય છે, બરાબર. માણસ તરીકેની આઈડેન્ટિટી પછીની છે, બરાબર. પણ એક શિક્ષક તરીકે આજુબાજુના લોકો છે કેવા પ્રકારના શિક્ષક છે એનાથી એની આઈડેન્ટિટી ઊભી થાય છે. કે દરેક પ્રોફેશન છે એ તમારી આઈડેન્ટિટી છે, દરેક પ્રોફેશન છે તમારી ઓળખાણ છે, તમારું અસ્તિત્વ છે. એટલે અહીંયા કરિયર છે એ તમારું અસ્તિત્વ નક્કી કરે છે. સમટાઈમ્સ ઇટ હાર્ડ ટુ decide what you really want to do. ખરેખર sometimes it's hard to decide. ઘણીવાર એવું બને છે કે it is very hard, એ ખરેખર ખૂબ અઘરું બને છે to decide what really want to do. કે ખરેખર તમારે શું કરવું છે એ જાણવું, એ ડિસાઇડ કરવું ખૂબ અઘરું બની જાય છે. ઘણા વ્યક્તિ એવા હોય છે કે જે તે જોબમાં જઈને એવું વિચારતા હોય કે અરે યાર આ તો બહુ કંટાળાજનક જોબ લાગે, બરાબર. આવું ઘણાને ફીલ થતું હોય છે. જોબ સેટિસ્ફેક્શન 100% માંથી કદાચ 70% લોકોને જોબ સેટિસ્ફેક્શન નથી થતું હોતું. એનું કારણ જ આ એ છે. તમને વિચાર આવતો છે જોબ સેટિસ્ફેક્શન એટલે શું વળી, બરાબર. આવો જોબ સેટિસ્ફેક્શન શબ્દ ઘણી વાર સાંભળ્યો છે, પણ એનો અર્થ શું થતો છે? તો જોબ સેટિસ્ફેક્શન તમે જે કાર્ય કરો છો, તમે જે નોકરી કરો છો, તમે જે કામ કરો છો એ કામ કર્યાનો તમને સંતોષ હોવો, ધેટ ઇઝ યોર જોબ સેટિસ્ફેક્શન. જેમ કે હું તમને અહીંયા ભણાવું છું, બરાબર. તો એ ભણાવ્યા પછી મને સંતોષ મળે છે કે કેમ, વિદ્યાર્થીઓ સુધી મારી વાત પહોંચી કે કેમ, શું હું ખરેખર વ્યવસ્થિત ભણાવી શકું છું? તો આ વસ્તુનો જો જવાબ હા આવે તો ખરેખર મારું જોબ સેટિસ્ફેક્શન થયું કહેવાય. અને ઘણીવાર મારે ભણાવવું પડશે, આ કરવું પડશે, કેટલો કંટાળો આવે છે. ધેટ ઇઝ આ વસ્તુ છે જોબ સેટિસ્ફેક્શન ક્રિએટ કરતું નથી. આપણે પરાળેનું કામ છે, આપણે એ ધક્કો મારીને થતું કામ છે. તમે ઘણી વાર જોતા હશો કે ઘણા વિદ્યાર્થીઓ છે અને ધક્કો મારીને સ્કૂલે લઈ જતા હોય છે. શું કામે? કારણ કે એમને ત્યાં સેટિસ્ફેક્શન મળતું નથી, બરાબર. સ્કૂલે જવું એનું કામ છે, બરાબર, પણ એ કામ એ યોગ્ય રીતે એ કામમાં એને સંતુષ્ટતા મળતી નથી. બટ વિથ સમ રિફ્લેક્શન ધેટ મીન્સ વિથ સમ કન્સર્ન અથવા તો concerned thinking એટલે કે સંબંધિત વિચારણા, with some reflection and information you can gain એટલે મેળવવું, બરાબર. આ શબ્દ ઘણી વાર આવેલો છે એટલે એનો અર્થ લખેલો નથી. and information you can gain clarity about the best career choice for you. એવા ઘણા બધા પાસા છે. અથવા તો જો આના વિશે તમે સંબંધિત વિચારણા કરો એટલે કરિયર માટે તમે કારકિર્દી સાથે આવતા ઘણા બધા વિચારો છે, વિચારો જો તમે કરો તો શું થશે? યુ કેન ગેઇન ક્લેરિટી એટલે કે ક્લિયરનેસ, અથવા તો તમારી કંઈ પણ અન્ડરસ્ટેન્ડેબિલિટી એટલે કે તમને સ્પષ્ટતા જોવા મળે છે. ક્લેરિટી એટલે તમને એક સ્પષ્ટતા જોવા મળે છે. શેની સ્પષ્ટ? અબાઉટ ધ બેસ્ટ કરિયર
ચોઇસ ફોર યુ, કે તમારી જે કારકિર્દીની સૌથી સારામાં સારી પસંદગી તમે કરી શકો છો. બરાબર. એટલે અહીંયા તમારે એને સંબંધિત અમુક વિચારણા કરવી જોઈએ કે જેનાથી તમને ખ્યાલ આવે કે તમે ખરેખર કેવા પ્રકારના કરિયર માટે બનેલા છો. તમે કેવા પ્રકારનું કરિયર પસંદ કરો તો તમને એ વધારે ઉપયોગી નીવડશે, તો તમને જોબ સેટિસ્ફેક્શન વધારે મળશે. જો જોબ સેટિસ્ફેક્શન ના હોય ને તો તમને કામ કરવાની મજા ના આવે. કામ કરવાની મજા ના આવે તો તમે કંઈ ક્રિએટ ના કરી શકો. તો ક્રિએટ ના કરી શકો તે સૌથી વધારે નુકસાનકારક છે. એટલે અહીંયા તમને જોબ સેટિસ્ફેક્શન હોવું ખૂબ જરૂરી છે. જોબ સેટિસ્ફેક્શન ક્યારે થશે? જ્યારે તમે તમારી કારકિર્દીની ચોઇસ છે એ પ્રોપરલી કરી હોય ત્યારે. હવે કારકિર્દીની ચોઇસ પ્રોપરલી કઈ રીતે થતી હશે? વળી એના કોઈ ક્રાઇટેરિયા છે? હા છે. એ ક્રાઇટેરિયા વી આર ગોઈંગ ટુ લર્ન ટુડે. ફોર બિગિનર્સ એટલે કે જે શરૂઆતના છે અથવા તો જે શરૂઆત કરી રહ્યા છે એ લોકો, ફોર બિગિનર્સ હિયર આર 10 ક્વેશ્ચન્સ that you should ask yourself. અહીંયા 10 પ્રશ્નો એવા આપેલા છે કે જે તમારે તમારી જાતને પૂછવાના છે. એ પ્રશ્નો તમારે પણ તમારી જાતને પૂછવાના છે. બરાબર. તો અહીંયા આ 10 પ્રશ્નો છે એ 10 પ્રશ્નોનો જવાબ તમારે પણ આપવાનો છે કે જેનાથી તમને ખ્યાલ આવે કે આર યુ રિયલી ધીસ કાઇન્ડ ઓફ પર્સન, કે તમે ખરેખર આ પ્રકારના વ્યક્તિ છો કે જે આ પ્રકારનું જ કામ કરવા માટે સંતોષ અનુભવે છે. This can help you understand yourself well and help you choose the most appropriate and satisfactory career for you. અને આવું કરવાથી તમને શું મળશે? આવું કરવાથી તમને this can help you understand yourself. સૌથી પહેલા તો તમે તમારી જાતને ઓળખતા છો. બરાબર. ઘણીવાર એવું બને છે કે આપણે આપણી જાતને જ ઓળખતા, આપણી અમુક એવી શક્તિઓ છે એના વિશે આપણને ખબર જ હોતી નથી. તો અહીંયા આપણે સૌથી પહેલું તો આપણે આપણી જાતને ઓળખતા થઈ જશું. ત્યાર પછી to help you choose the most appropriate એટલે કે યોગ્ય. બરાબર. તમને તમારું યોગ્ય કરિયર છે, તમારી યોગ્ય કારકિર્દી છે, એ કારકિર્દી એપ્રોપ્રિએટ એન્ડ સેટિસ્ફેક્ટરી એટલે કે સંતોષકારક. તમને તમારી સંતોષકારક અને સૌથી વધારે યોગ્ય પ્રકારની કારકિર્દી મેળવવા માટે તમારે શું કરવાનું છે? 10 પ્રશ્નો જે પૂછ્યા છે 10 પ્રશ્નોનો જવાબ આપવાનો છે. અને સાથે સાથે જો તમને આ કારકિર્દી વિશે માહિતી નહીં મળે પણ તમને તમારી જાત વિશે તો માહિતી મળશે જ કે હું આવા પ્રકારની વ્યક્તિ છું. તો ચલો આપણે એ આગળ જોઈએ. દરેક વિદ્યાર્થીએ પોતાને આ પ્રશ્નો પૂછવાના છે અને તમે આ પ્રશ્નોની નોંધ છે તમે જાતે કરશો કે તમે ખરેખર કેવા પ્રકારના જોબ માટે બનેલા છો, તો કેવા પ્રકારનું કાર્ય કરવા માટે તમે સક્ષમ છો. બરાબર. હું નથી કહેતી કે જોબ માટે. ઘણા લોકોને હવે એક નવું પાસું ખુલ્યું છે યુટ્યુબર બનવાનું. બરાબર. તો પહેલા આવું કંઈ હતું નહીં. બરાબર. યુટ્યુબર બનવું એટલે શું? યુટ્યુબર બનીને પણ તમે સારું એવું મહેનતાણું મેળવી શકો છો. આવા બધા પાસાઓ પહેલા હતા અને હવે એ બધું અવેલેબલ છે. બરાબર. તો તમે તમારી જાતને ઓળખી શકો કે શું હું આના માટે બની છું અથવા બન્યો છું. બરાબર. અથવા હું આવા જ પ્રકારનું કામ. ઘણીવાર એવું બને છે કે આપણે આપણી જાતને જ ઓળખતા નથી હોતા. ઘણીવાર એવું બને છે કે આ વસ્તુ હું ક્યારેય ના કરી શકું. જ્યારે એ વસ્તુની જવાબદારી તમારી પર આવે ને તમે ખરેખર બહુ સારી રીતે નિભાવતા હો છો ત્યારે તમને વિચાર આવે કે શું મારામાં આ પણ શક્તિ છે? મને તો ખબર જ નહોતી. તો આ વસ્તુ જાણવી જરૂરી છે. સૌથી પહેલો ક્વેશ્ચન, વોટ આર માય ઇન્ટરેસ્ટ? મને શેમાં રસ છે સૌથી વધારે? બરાબર. જો આ બધા જ પ્રશ્નો છે તમારે વાસ્ત વિચારીને જવાબ આપવાનો. બરાબર. એવું નહીં કે ચીલા ચાલુ આપવા પૂરતો જવાબ આપીએ એવું નહીં, પણ ખરેખર ઇફ યુ વોન્ટ ટુ ચૂઝ યોર કરિયર, ખરેખર તમારે તમારી જાતની તમારે કારકિર્દી ખરેખર બનાવવી છે તો તમે શું કરી શકો? તમારા આ જે પ્રશ્નો છે, ઘણા બધા પ્રશ્નો કરાવેલા છે, એ ઘણા બધા પ્રશ્નોને તમે સારી રીતે જો પૂછો તમારી જાતને તમને ખ્યાલ આવે. ઘણા વ્યક્તિઓ છે એવા છે ઓલરેડી જોબ કરતા હોય અને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય. શું કામે? અને તમે એ વસ્તુ તો સૌથી વધારે સાંભળી હશે કે જ્યારે સ્ટુડન્ટ હતા ત્યારે ખબર નહોતી કે શું કરવું. બરાબર. અત્યારે જોબ લાગી છે તો જોબની સાથે સાથે ટાઈમ મેનેજ નથી થતો, છતાં પણ અમે ટાઈમ મેનેજ કરીને પણ આ કામ કરીએ છીએ. તો અત્યારે તમારી પાસે તો સમય છે. બરાબર. અત્યારે તમે ગોલ નક્કી કરી દો કે મારે આ જ બનવું છે, મારે આ જ કરવું. અત્યારે ગોલ નક્કી કરવો ખૂબ જરૂર છે. ધ ઇરા ઇઝ વેરી ફાસ્ટ. આખો યુગ છે ફાસ્ટ ફોરવર્ડ યુગ છે.
બરાબર. એના ફાસ્ટ ફોરવર્ડ યુગમાં તમારે તમારી જાતને ઓળખવી અને તમારે તમારી જાતને કોઈ એવા ફિલ્ડમાં નાખવી કે જેમાં તમે કંઈક પ્રોડક્ટિવ આપી શકો, કંઈક ઉત્પાદક કંઈક વસ્તુ આપી શકો અને તેની સાથે સાથે તમને સંતોષ પણ મળે. સંતોષ મળવો ખૂબ જરૂરી છે. એટલે તો સૌથી પહેલા તમારે જોવાનું છે કે તમારો ઇન્ટરેસ્ટ, તમને શેમાં રસ છે. તમને કુકિંગમાં રસ છે? એવું નથી કે કુકિંગ છે એ માત્ર સ્ત્રીઓ જ કરે છે, એવું નથી. કુકિંગ છે પુરુષો પણ એટલા જ પ્રમાણમાં કરી શકે છે. મોટી મોટી હોટલમાં કુક શેફ છે એ કોણ છે? એ મેલ શેફ હોય છે, ફિમેલ શેફ હોતા નથી. એટલે ઘણી બહેનો કે ઘણા સ્ત્રીઓ કહેતા હોય કે ભાઈ રસોડું તો અમારું. એ ભારતીય સંસ્કૃતિ છે કે રસોડું અમારું, બરાબર. પણ એવું નથી. બંને પક્ષે છે કાર્ય થઈ શકે, બરાબર. તો સૌથી પહેલા તમને શેમાં ઇન્ટરેસ્ટ છે? તમને કુકિંગમાં ઇન્ટરેસ્ટ છે, ડ્રોઈંગમાં ઇન્ટરેસ્ટ છે, તમને ટીવી જોવામાં ઇન્ટરેસ્ટ છે. ઘણાને ટીવી જોવાનો ઇન્ટરેસ્ટ છે. ઘણી બધી વસ્તુ ટીવીમાંથી શીખે, ઘણાને મૂવીઝ જોવાનો ઇન્ટરેસ્ટ હોય. પણ આમાંથી આ બધા ઇન્ટરેસ્ટ, ઘણા બધા ઇન્ટરેસ્ટ હોય આપણા, પણ એમાંથી કરિયર માટે કયો ઇન્ટરેસ્ટ છે તમને ઉપયોગી બનશે એ આપણે જોઈએ. વોટ આર માય ઇન્ટરેસ્ટ? મારા કયા કયા રસ છે? તો મને શેમાં રસ છે? This is the most important question to ask yourself, because the people who take up work with they don't like feel exhausted and frustrated at the end of the day. આ પ્રશ્ન કોના માટે કરવાનું જરૂર છે? ખાસ આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. Why this is important? Because they don't like. ઘણા લોકો છે પોતે કામ કરતા હોય પણ એને ગમતું હોતું નથી, છતાં પણ એ કરતા હોય. તમે મોસ્ટલી 70% લોકો એવા છે કે જેને પોતાનું કામ નથી ગમતું છતાં પણ કરતા હોય છે. અને ફીલ એક્ઝોસ્ટેડ એટલે શું થાય છે કે પોતાની જાતને શું સમજે છે? એક્ઝોસ્ટેડ એટલે કે ફેટીગ, ટાયર્ડ, ગ્રેટલી ટાયર્ડ, જે અતિશય થાકેલા હોય ને એવા પોતાની જાતને સમજે છે, બરાબર. એટલે અહીંયા તમે જ્યારે પણ કોઈ કામ કરો છો, એ કામ તમે કર્યા પછી તમને એક્ઝોસ્ટેડ ફિલિંગ થાય છે કે અરે યાર બહુ થાકી ગયા, બસ હવે મારથી થશે જ. એક એક્ઝોસ્ટેડ ફીલ થવું અને સાથે સાથે ફ્રસ્ટ્રેટેડ ફીલ થવું. ફ્રસ્ટ્રેટેડ એટલે એકદમ નિરાશા થવી. ફ્રસ્ટ્રેટેડ એટલે કે ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશા. ડિસ્કરેજ એટલે કે નારાજ, નાહિંમત થવું, નિરાશ થવું. કંઈ પણ કામ કર્યા પછી તમને શું સૌથી પહેલી કેવી ફિલિંગ આવે છે? એક્ઝોસ્ટેડ ની ફિલિંગ આવે છે. અરે યાર આ તો થાકી ગયા. અથવા તો રોજ જે તમને થાકનો અનુભવ થાય છે, પરાણે કામ કરો છો થાકનો અનુભવ થાય છે. એક ને સાથે સાથે તમને ફ્રસ્ટ્રેશન ની ફિલિંગ આવે છે કે તમે કામ કરવાથી નારાજ રહો છો કે નહીં મારે નથી કરવું, છતાંય કરવું પડે છે. એ જે ફ્રસ્ટ્રેશન ની ફિલિંગ આવે છે તે એટ ધ એન્ડ ઓફ ધ ડે, દિવસના અંતે તમને આવું ફીલ થાય છે કે અરે આજ તો નહીં પણ રોજે તમે થાકી જાઓ છો તમારા કામથી અને તમારા કામથી નિરાશ થાવ છો. આ વસ્તુ છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. The most satisfied people are those who enjoy their job. સૌથી વધારે સેટિસ્ફાઈડ, સૌથી વધારે સંતોષી લોકો કોણ છે? કે જે પોતાની જોબ છે એને શું કરે? એન્જોય કરે. જો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારું કામ છે એનો એન્જોય, તમારે કામ છે કામને માણવું છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો the most satisfied people are those who enjoy their job. કે સૌથી વધારે સંતોષી વ્યક્તિ કોણ છે? કે જે પોતાના કામને સ્વીકારી લે અને એને માણે, એનો આનંદ કરે. Interest mean the people, information, activity or things we enjoy most. ખરેખર આ ઇન્ટરેસ્ટ નો અર્થ શું થાય છે? અહીંયા ઇન્ટરેસ્ટ નો અર્થ થાય છે કે તમે જે પણ કામ કરો છો એ કામની તમને માહિતી હોય, એ કામની અંદર તમે એક્ટિવિટી કરો અને સાથે સાથે તમે દરેક કામ, દરેક એક્ટિવિટી કર્યા પછી તમે શું કરો? એન્જોય કરો. એન્જોય કરવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. Here are few questions to ask yourself to find out our interest. અહીંયા થોડા ક્વેશ્ચન આપ્યા છે કે જેના આધારે તમે you can find out your interest, કે તમે ખરેખર કેવા પ્રકારનો રસ ધરાવો છો અથવા તમે કેવા પ્રકારનો કયું કામ કરવામાં વધારે એ કામ રસપ્રદ લાગે છે. એવા ઘણા ક્વેશ્ચન અહીંયા આપેલા છે. 4 પ્રશ્નો છે એ ફટાફટ જોઈ લઈએ આપણે. Do I prefer working with people, numbers and data, abstract ideas or animal or equipment? Do I prefer?
શું હું પસંદ કરું? ટુ પ્રિફર એટલે પસંદ કરું. ડુ આઈ પ્રિફર with working with people, numbers and data? શું મને એવું ગમે છે કે હું કોની સાથે કામ કરું? With people, માણસો સાથે કામ કરું કે માત્ર નંબર અને ડેટા સાથે કામ કરું? ઘણાને માત્ર ડેટા સાથે જ કામ કરે, બરાબર, ઘણા કે ડેટા જ લેવાનું, ઘણા લોકો માણસો સાથે કામ કરે, બરાબર, ડિરેક્ટલી માણસો સાથે કામ કરે છે. જેમ કે તમે કોઈ એવી જગ્યાએ ઓફિસમાં જાઓ છો, જેમ કે જનસેવા કેન્દ્રમાં જાઓ છો, તાલુકા પંચાયતમાં જાઓ છો કે ગ્રામ પંચાયતમાં જાઓ છો, તો સીધી માણસો સાથે જ કામગીરી છે. ઘણા છે એ માત્ર ડેટા સાથે, નંબર સાથે કામ કરે છે. તો આ જે છે એવું તમને ગમે છે? માણસો સાથે કામ કરવું ગમે છે કે કોઈ નંબર સાથે કામ કરવું ગમે છે કે કોઈ ડેટા સાથે કામ કરવું ગમે છે? બરાબર, એટલે કે બેઝિક કોઈ ઇન્ફોર્મેશન, કોઈ મૂળભૂત માહિતી લેવાની હોય એવું કઈ કામ ગમે છે કે એબ્સ્ટ્રેક્ટ? એબ્સ્ટ્રેક્ટ એટલે નોન ઓબ્જેક્ટિવ, એટલે કે અમૂર્ત. અમૂર્ત કામ કરવું ગમે છે. અમૂર્ત એટલે કેવું અમૂર્ત? કે એબ્સ્ટ્રેક્ટ છે એમાં તમારે માત્ર શું કરવાનું છે? ખાલી એક કલ્પના દર્શાવવાની હોય છે. એવા આઈડિયાઝ ઓર એનિમલ ઓર ઇક્વિપમેન્ટ, કોઈ પણ એવા આઈડિયાઝ અથવા કોઈ એનિમલ અથવા કોઈ ઇક્વિપમેન્ટ, ઇક્વિપમેન્ટ એટલે સાધન સરંજામ, બરાબર, કોઈ પણ સાધન સાથે કામ કરવું ગમે છે, કોઈ પણ એનિમલ સાથે કામ કરવું ગમે છે, કોઈ નંબર કે ડેટા સાથે કામ કરવું ગમે છે કે માણસો સાથે કામ કરવું ગમે છે? તમને ખરેખર કોની સાથે કામ કરવું ગમે છે? ઘણા લોકો એવા હોય છે કે એને માત્ર શું હોય છે કે ડેટા સાથે જ કામ કરવાની મજા આવે છે, અને ઘણા લોકો છે વધારે સોશિયલ હોય અને માણસો સાથે કામ કરવાની મજા આવે, કે 5, 7, 10 માણસોને ઓળખતા હોય અને ઓફિસમાં આવતા હોય, બરાબર, ઓફિસમાં આવતા હોય કે ગમે ત્યાં ની મુલાકાત થતી હોય. ઘણાને માણસો સાથે કામ કરવું ગમે છે, ઘણાને માત્ર નંબર અને ડેટા સાથે કામ કરવું, ઇન્ફોર્મેશન માટે કામ કરવું ગમે છે, ઘણાને કઈ અમૂર્ત બાબત સાથે કામ કરવું ગમે છે, ઘણાને એનિમલ્સ અથવા તો ઇક્વિપમેન્ટ, સાધન સાથે કામ કરવું ગમે છે. What kind of books do I love reading? તમને કેવા પ્રકારની બુક વાંચવી ગમે છે? સૌથી પહેલા પ્રશ્ન, બુક વાંચવી ગમે છે? જો ગમે, તમને જો એવું કે ફરજિયાત તમારે કોઈ બુક વાંચવી છે, તમે કેવા પ્રકારની બુક વાંચો? તમને એકદમ સસ્પિશિયસ અથવા થ્રિલિંગ વાંચવી ગમે છે? તમને કોઈ રોમેન્ટિક સ્ટોરી વાંચવી ગમે છે? તમને કોઈ એવી સ્ટોરી વાંચવી ગમે છે કે જેમાં વધારે પડતું થ્રિલ હોય એવું વાંચવું ગમે છે? કે તમને આધ્યાત્મિક બુક વાંચવી ગમે છે? કેવું વાંચવું ગમે છે તમને? તો અહીંયા તમને કેવા પ્રકારનું રીડિંગ ગમે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. વોટ કાઇન્ડ ઓફ ઇવેન્ટ્સ ડુ આઈ લાઈક ટુ ડુ ફોર ફન? તમને આનંદ માટે તમે કેવા કેવા પ્રકારના કાર્યક્રમો કરી શકો? તમે કોઈ આનંદ માટે તમે શું કઈ પાર્ટી કરવી ગમે છે? આનંદ માટે તમે શું ખાલી ટીવી જોઈને બેસવું? ઘણાને આનંદ એટલે શું? ઘણાને આનંદ એટલે માત્ર ટીવી સામે બેસીને જોવું, બેસવું શાંતિથી, કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ના હોય. ધેટ ઇઝ ધેર ફન એક્ટિવિટી. ઘણાને ડ્રોઈંગ કરે એટલે મજા આવે, ઘણાને એવું હોય કે રીડિંગ કરે તો મજા આવે, બરાબર. ઘણા લોકો એવા છે કે જેમને ડ્રોઈંગ, રીડિંગ કશું જ શાંતિથી મ્યુઝિક સાંભળે તો એને મજા આવે. તો અહીંયા દરેકની ફન એક્ટિવિટી છે અલગ અલગ હોય છે. ડુ આઈ લાઈક સ્પેન્ડિંગ માય ટાઈમ ઇન્ડોર ઓર આઉટડોર? તમને તમારું ઇન્ડોર કામ ગમે છે? તમારો ટાઈમ સ્પેન્ડિંગ છે એ ઇન્ડોર હોય તો ગમે છે કે આઉટડોર હોય તો? કે તમને અંદર રહેવું, તમે હોમસિક છો કે ઘરે ઘરે રહેવું તમને ગમે છે કે યુ આર આઉટસાઇડર, કે તમને બહાર હો તો તમને મજા આવે છે, બરાબર. તો આ 4 પ્રશ્નો છે એ તમારે તમારી જાતને પૂછવાના છે. સૌથી પહેલા ગહન વિચારણા કરી તમારે તમારી જાતને આ પ્રશ્નો પૂછવાના છે, અને આ પ્રશ્નોના આધારે તમને તમારો ઇન્ટરેસ્ટ જાણવા મળશે. બેઝિકલી યુ આર આઉટડોર ઓર ઇન્ડોર પર્સન. તમે અંદર રહીને કામ કરો, અંદર રહીને તમને ખબર છે લોકડાઉનના પીરિયડમાં તમે સૌથી વધારે કંટાળી કોણ ગયા હતા? એ તમને હવે આઉટડોર અને ઇન્ડોરની આ જે પરિભાષા છે બહુ સારી રીતે સમજાશે, બરાબર. તો આઉટડોર ઇન્ડોર છે એમાંથી કયું તમને ગમે છે? તમને કઈ બુક વાંચવી ગમે છે? તમે ખરેખર રિલેક્સ થવા માટે કેવી એક્ટિવિટી કરો છો? ઘણાને રિલેક્સ થવું એટલે કશું જ નહીં કરવું, માત્ર શાંતિથી બેસવું, તમે કોઈ પ્રકારના ડિસ્ટર્બન્સ વગર, એવું ગમે છે? તમે યોર એક્ટિવિટી ઓફ ફન શું છે? તમને કોઈ પણ કાર્ય છે માણવું હોય અથવા તમે ફનિંગ કોઈ એક્ટિવિટી કરવી, તમે કેવા પ્રકારની કરો છો? ઘણાને મિત્રો સાથે બહાર જવું ગમે, મિત્રો સાથે વાતો કરવી ગમે છે. તો આ બધું જે છે, ઘણાને માત્ર ફોન પર વાતો કરવી ગમે. તો આ બધી વસ્તુ છે તે આર એક્ટિવિટી ઓફ ફન, બરાબર. અને તમને કોની સાથે કામ કરવું ગમે? માણસો, નંબર, ડેટા, ઇક્વિપમેન્ટ, એનિમલ્સ, વોટ? આ પણ તમારે
કરવું ગમે છે. જેમ કે કોઈ શિક્ષકને પૂછવામાં આવે તમારે કોની સાથે કામ કરવું છે, તો વી આર હેબિચ્યુએટેડ ટુ વર્ક વિથ પીપલ. અમારે વિદ્યાર્થીઓ એટલે કે માણસો સાથે કામ કરવાનું ડાયરેક્ટ અમારે શું થાય છે, ડાયરેક્ટ કોન્ટેક્ટ છે માણસ, બરાબર. તો આ રીતે તમે કહી શકો છો. આવતીકાલે જ્યારે તમે આવો ત્યારે આ 4 પ્રશ્નો તમારી જાતને પૂછીને બુકમાં નોંધી રાખવાના છે, બરાબર. તો અહીં સુધી રાખી મિત્રો. ખૂબ સરસ મજાનો પાઠ છે. હજુ તમારા મિત્રોને કહેજો કે આ પાઠ સાથે આ યુનિટ સાથે સ્પેશિયલી જોડાય, બરાબર. અને જે ગુજરાત વર્ચ્યુઅલ શાળાની જે આ એક અથાગ આ પ્રયત્ન છે, આ પ્રયત્ન સાથે જોડાયેલા રહે. ત્યાં સુધી અહીં સુધી રાખીએ મિત્રો. ગુડ બાય. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.